આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ શહેર ખાતે આવી હતી। તેમની પદયાત્રાનો પ્રોગ્રામ હતો, પરંતુ તેઓએ ગાડીમાં તેમની જે રોડ શો છે તે યોજ્યો હતો। ખાસ મહત્ત્વની બાબત તો એ છે કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને ગામે ગામથી મહિલાઓ છે, જે કોંગ્રેસની કાર્યકર્તાઓ છે, પદાધિકારીઓ છે, આવી તમામ મહિલાઓ અહીંયા આવી હતી। મોટી સંખ્યામાં ગરબે રમી હતી। તેમની આશા હતી કે તેમની સાથે રાહુલ ગાંધી છે તેઓ આવશે અને આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરશે। તેની સાથે સાથે મહિલાઓની સાથે તેઓ પણ ગરબે ઝૂમશે, તે આશા લઈને આવી હતી। પરંતુ રાહુલ ગાંધીએ તેવું ન કર્યું। એ વાત તો દૂરની છે, તેમનાથી નજીક જ સ્વામી વિવેકાનંદજી, જે યુવાઓના પ્રેરણા સ્ત્રોત ગણવામાં આવે છે, તે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા હતી। તેમને પણ તેઓ નમન કરવાનું અથવા માલ્યાર્પણ કરવાનું તેઓ ચૂક્યા હતા। તેમ છતાં પણ આગળ બિરસા મુંડા ભગવાન, જે આદિવાસી સમાજના પૂજક છે બિરસા મુંડાજી, તેમની પ્રતિમા આવે છે, તેમને પણ નમન કરવાનું અને માલ્યાર્પણ કરવાનું ભૂલ્યા હતા। ત્યારે આ બાબતને લઈને અમારી સાથે વરિષ્ઠ પત્રકાર છે દાહોદના શેતલભાઈ કોટારી છે। શેતલભાઈ, આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ ખાતે આવી હતી। દાહોદ શહેરમાં જે પ્રમાણે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી હતી, તેની સાથે સાથે સ્વામી વિવેકાનંદજી અને બિરસા મુંડા ભગવાનજી, આ બંનેની પ્રતિમાઓને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી બંનેને નમન કરવાનું અથવા માલ્યાર્પણ કરવાનું ભૂલી ગયા હોય। તેને લઈને આપનું શું મંતવ્ય છે? રાજનીતિમાં ખૂબ જ મહત્ત્વ ધરાવતી કોંગ્રેસ પાર્ટી કદાચ આજે એવું પ્રતીત થવા માંગે એવું લાગ્યું છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ। આમ તો એ આદિવાસીના હિમાયત હોવાની હંમેશા વાતો કરતી આવી છે અને છેલ્લા કેટલાક વર્ષથી એમના વાણી અને વર્તનમાં ફરક દેખાતા કદાચ આ વિસ્તારની આદિવાસી પ્રજા તેમનાથી વિમુખ થતી હોય તેવું પ્રતીત થવા પામ્યું છે। ભગવાન બિરસા મુંડાજીની સામે નમન કરવાનું પણ જો તેમને ઔચિત્ય ન દાખવ્યું હોય, તે હું માનું છું કે કોંગ્રેસ માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે। જે કેમ્પેન અહીંયા દાહોદ માટે કરવામાં આવ્યું, જે નાની નાની બાલિકાઓ અને મહિલાઓ વહેલી સવારથી અહીંયા ગરબે રમતી હતી અને કેટલાક મુદ્દાઓને ઉજાગર કરવા રાહુલ ગાંધી બહેનો સાથે ગરબે રમશે તેવી વાતો પણ એ લોકોએ કેમ્પેનમાં કરી હતી અને કદાચ રાહુલ ગાંધી એ ચોકમાં ખાસ્સી મિનિટો ઊભા રહ્યા હતા। તેમ છતાંય તેઓ એમની વચ્ચે ન આવતા। આમ તો નાના બાળકો અને કોઈપણ જગ્યાએ દોડી જતા રાહુલજી અહીંયા મહિલાઓ વચ્ચે કેમ ના આવી તે આશ્ચર્યની વાત છે। અને આજે પાછો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો। માઇનોરિટી સેલના સ્ટેજ પરથી વારંવાર રાહુલજી જેટલી વાર ઊભા રહેતા એટલી વાર જાહેરાત કરવામાં આવતી હતી કે રાહુલજી અહીંયા આવે અને માઇનોરિટી સેલને મળે, રાહુલજી આવે અને માઇનોરિટી સેલને મળે। પણ શું ખબર રાહુલજીના મનમાં શું હશે, પણ જે કોંગ્રેસની આ ન્યાય જોડો યાત્રા છે એ કદાચ ભારત તોડો યાત્રા થઈ શકે આ વિસ્તારમાં, એવું મને લાગી રહ્યું છે। તો ચોક્કસથી જે પ્રમાણે ગુજરાતમાં અને ખાસ કરીને દેશમાં કોંગ્રેસ પોતાની નબળાઈ છે તે જાહેર કરી રહી છે, તેને લઈને કોંગ્રેસમાં દમ ભરવા માટે રાહુલ ગાંધી છે તેઓ ભારત જોડવા માટે નફરત છોડો અને ભારત જોડો તેવા નારા સાથે ન્યાય યાત્રા લઈને આવ્યા હતા। પરંતુ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તેમજ તેની સાથે સાથે આદિવાસી સમાજના જે પૂજનીય બિરસા મુંડાજી છે તેમને નમન કરવાનું અને તેમને માલ્યાર્પણ કરવાનું ભૂલ્યા હતા। તેની સાથે સાથે સ્વામી વિવેકાનંદજીની સર્કલ, જે દાહોદ શહેરના મધ્યમાં આવેલી છે, આ સર્કલ પણ મહત્ત્વની ગણવામાં આવે છે, કારણ કે યુવાઓના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદજી અને રાહુલ ગાંધીને પણ યુવાઓ પસંદ છે। તેમ છતાં પણ આજે તેઓ પણ સ્વામી વિવેકાનંદજીને માલ્યાર્પણ કરવાનું અને નમન કરવાનું ભૂલ્યા હતા। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઈને મહિલાઓ રંગે ચંગે ઉજવણી કરવા માટે અને રાહુલ ગાંધીની સાથે ગરબે ઝૂમવા માટે આતુર હતી, પરંતુ રાહુલ ગાંધીએ સ્વામી વિવેકાનંદજીને નમન ન કર્યા, માલ્યાર્પણ ન કર્યું, બિરસા મુંડાજીને નમન ન કર્યું, તેમને પણ માલ્યાર્પણ ન કર્યું અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઈને મહિલાઓની પણ જે જીત છે તેમને રાહુલ ગાંધીએ તોડી હતી। એટલે કહી શકાય કે રાહુલ ગાંધી જે ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવ્યા છે, તો આવા જે પ્રોગ્રામો દાહોદ શહેરમાં રાખવામાં આવ્યા હતા ત્યાં ચોક્કસપણે તેમને હાજરી આપી હતી, કારણ કે મહિલાઓ પણ
ખાસ્સીપણી નારાજ જોવા મળી હતી રાહુલ ગાંધીથી કે તેમની મહેનત ઉપર રાહુલ ગાંધી દ્વારા પાણી ફેરવવામાં આવ્યું છે તેવું પણ લાગ્યું હતું. અને શહેરમાં ચારેકોર ચર્ચા ચાલી રહી છે કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને તેઓએ યાદ પણ ન કર્યા, તેમની સામે પણ ન દેખ્યું. તેની સાથે સાથે આદિવાસી સમાજના જે બિરસા મુંડા ભગવાન છે તેમની પણ માલ્યાર્પણ ન કર્યું અને તેમને પણ યાદ ન કર્યા. એક બાજુ આદિવાસી સમાજને ન્યાય અને હક અપાવવાની વાતો કરવામાં આવી રહી છે રાહુલ ગાંધી દ્વારા, જ્યારે દાહોદમાં પગ મૂકતા પહેલાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જલ, જંગલ અને જમીનની આ અધિકારની લડાઈ છે, અમે તમને અપાવીને રહીશું. બીજી બાજુ આદિવાસી સમાજ છે, આદિવાસી દેશનો માલિક છે તેવું પણ રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ માત્ર આ વાતો હોય તેવું લાગી રહ્યું છે અને તેને લઈને દાહોદ શહેરમાં અને જિલ્લામાં હાલ રાહુલ ગાંધીની આ યાત્રાને લઈને ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે.